શિયાળાની ઋતુમાં સૌથી વધારે જો ખાવાની મજા આવતી હોય છે તે છે બાજરાનો મસાલાવાળો રોટલો। આ રોટલો તમે આ રીતે બનાવીને ખાશો તો ખૂબ જ મજા આવશે। તો ચાલો જોઈએ તેની રેસીપી। કાઠિયાવાડી ભાષામાં તો આ રોટલાને અવેજિયા રોટલા તરીકે ઓળખવામાં આવે છે અને શિયાળામાં તો આ અવારનવાર બનતા જ હોય છે। ખરેખર આ સ્વાદિષ્ટ પણ એટલા જ બનતા હોય છે અને ખાસ કરીને શરદી જેવી તકલીફ હોય તો તેમાં પણ રાહત આપે છે। તો ચાલો જોઈએ। પહેલે એને બનાવવા માટે મેં અહીંયા પાણી લીધું છે। નોર્મલ મસાલાની અંદર હિંગ, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું, ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ અને આ રીતે આપણે લીલા ધાણા અને લીલી મેથી નાખીને ત્યાર પછી લસણવાળી ચટણી છે એડ કરીને આપણે પાણીમાં સરખી રીતે એમને મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે બાજરાનો લોટ એડ કરીને ખૂબ મસળવાનો છે। નોર્મલી આપણે સાદો રોટલો બનાવતા હોય તે જ રીતે આ રોટલો બનાવવાનો છે। તો મેં અહીંયા ખૂબ મસળો છે જેથી કરીને આપણે રોટલો જ્યારે બનાવીએ ત્યારે ફાટી પણ ન જાય અને ચડવામાં પણ સરસ રીતે ચડી જાય અને એકદમ પરફેક્ટ રોટલો બનીને તૈયાર થઈ જાય। આ રોટલોને આપણે છે તેલ એડ કરીને થોડું આપણે ચોળવતી વખતે એ રીતે બનાવવાનો છે તેથી આપણે રોટને ખૂબ મસળવાનો છે। તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે। હવે હું તેમને આમ હથેળીની મદદથી આપણે તેમને તૈયાર કરી લઈશું। રોટલા વણવાની ઘણાને અલગ અલગ રીત હોય છે તો હું આ રીતે સિમ્પલ રીતથી જ રોટલો બનાવું છું તો ખરેખર એકદમ પરફેક્ટ બને છે અને ક્યાંયથી જાડો કે પતલો નથી રહેતો અને એક સરખો તૈયાર થાય છે। તો આ રીતે આપણે રોટલો બનાવી લીધો છે। ત્યાર પછી હું એમને ચોળવવા માટે મેં અહીંયા લોખંડ તવાની અંદર હું એમને ચોળવીશ। આમાં આપણે થોડું તેલ એડ કરવાનું છે। જે આપણે થેપલાની અંદર થોડું તેલ નાખીને ચોળવતા હોય છે તે જ રીતે આપણે આ રોટલો પણ ચોળવવાનો છે અને ગેસની ફ્લેમને છે આપણે મીડિયમ જ રાખવાની છે અને એ રીતે જ આપણે તેને મીડિયમની આંચ પર આપણે આ રીતે ધીમે ધીમે શેકવાનો છે જેથી કરીને અંદરથી પણ સરસ રીતે શેકાઈ જાય અને લોટ પણ આપણો કાચો પણ ન રહે અને ખાવામાં પણ એટલો સ્વાદવાળો બને। તો આ રીતે આપણે ધીમે ધીમે તાવીથો છે થોડું પ્રેસ કરીને આ રીતે આપણે ચોળવવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે દાજ પણ પડી ગઈ છે અને ડિઝાઇન પણ સરસ દેખાયો છે અને રોટલો પણ સરસ રીતે ચડી ગયો છે। તો આપણો આ મસાલાવાળો અવેજીયો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે। તો આપણે આમ શિયાળામાં અવારનવાર આ રોટલો જો બનાવીને ખાવામાં આવે તો ઠંડીમાં પણ રાહત મળે છે પ્લસ જ્યારે આપણને શરદી જેવી તકલીફ થઈ હોય અને કંઈક ખાવાનું મન ન થાય ત્યારે આ મસાલાવાળા બાજરાનો રોટલો બનાવીને આ રીતે ખાશો તો ખરેખર ખૂબ મજા પણ આવશે અને જો આમની સાથે આપણે દહીં ખાઈએ તો એમનો સ્વાદ ડબલ થઈ જતો હોય છે। તો તમને આ મસાલાવાળા અવેજીયા રોટલાની રેસીપી કેવી લાગી